લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન પણ પૂરું થઈ ગયું, ત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને ક્ષત્રિય સમાજમાં અત્યારે કંઈક ને કંઈક બે ફાટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ક્ષત્રિય સમાજની લડાઈને વેગ આપનાર પદ્મિનીબા વાળાનો એક ઓડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ક્ષત્રિય સમાજને હવે કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન કરવાનું કહી રહ્યા છે। તો એ ઓડિયો એકવાર સાંભળીએ। હવે તો બધા ફ્રી થઈ ગયા હશે, સંકલન સમિતિના 4-5 તત્વો બરાબર છે। તો અમારી ઉપર એવા આક્ષેપો લગાડતા હતા, પદ્મિનીબા બીજેપીમાં છે ને પદ્મિનીબા આમ છે ને પદ્મિનીબા, એટલે તો હવે ફ્રી થઈ ગયા છો તો હવે વિરોધ તો કરો રાજીવ ગાંધીનો। ભલે જે બોલી ગયા એ બોલ્યા હતા ને કોઈ એમાં એડિટિંગ નતું, કઈ પેલાના વિડીયો નતા, એ તો આપણા સમાજમાં બધા ભ્રમ કરાવતા હતા। બાકી એ વિડીયો છે ને જાહેર સભામાં રાજીવ ગાંધી બોલ્યા હતા બરાબર છે, અને બીજા ભાઈ પણ બોલ્યા હતા, પણ નાના પહેલ કરવી અઘરી છે। હું બોલું તો જ બોલે એ લોકો, અમે બેનું બોલીને તો જ પાછળ જાગે, તો પાછળ આવે બરાબર। તો હવે પહેલ કરો બધા અને માફી મગાવો બરાબર છે। કેમ એને કેમ માફ કરી દીધા? એ બોલ્યા જ છે આપણા સમાજનું બરાબર। તો પહેલ કરો, હાલો ઝંડા હાથમાં લીધા છે તો કરો હવે પહેલ। હવે તો હાવ ફ્રી થઈ ગયા છો, હવે અત્યારે તો કઈ કામ નથી। પછી ચૂંટણી આવતી ચૂંટણી પછી તમે વળી પાછા બધાને ઉપાડશો કે હાલો મત કરો, આને મત કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને, ઈ તમારા લોકોનું કામ છે। એટલે છે ને હવે ફ્રી થઈ ગયા હોય અને હકીકતની સમાજ સેવા કરતા હોય તો બધાય પક્ષને સરખા જોવા જોઈએ બરાબર। અમે તો સામાજિક હતા, જે સમાજ લેવલ હોય ને એને સામાજિક જ લેવાય, એને કોઈ દી રાજકીયમાં કઈ આવું જ ન જોઈએ બરાબર। એટલે અમે તો સામાજિક, અમે તો કોઈને વોટ આપ્યો જ નથી। એટલે હવે છે ને તો પછી આ બધા આ લોકોને કેમ માફ કરી દો છો? એમાં તો શંકાની સ્થાન હોવું જ જોઈએ બરાબર। પણ ના, ભી પડે ભી, અમે એકલા આગળ આવીને કઈક અમારી ઉપર થાય તો બરાબર। એટલે હવે કરો, ઈ સાચા હોય તો કરો, પણ નહીં કરે, મને ખબર જ છે નહીં કરે। આ તો અમે ઓલા બેનું આગળ આવ્યા હતા ને બરાબર, અને પછી ચઈગું હતું ને, અને એમ હતું કે ઓહો આમાં રસ લેવા જેવો છે અને આમાં તો હાઈલાઈટ થવાનો ટાઈમ છે ને આમાં આપણે આપણું કરી લેવાનો ટાઈમ છે, એટલે બધા બહાર નીકળ્યા હતા। આમાં નીકળો બહાર, કરો પહેલ, વિરોધ કરો, નહીં કરે। તો પદ્મિનીબા વાળા આ ઓડિયોમાં ચૂંટણી પછી ક્ષત્રિય સમાજને શાંતિથી ન બેસી રહેવાનું કહી રહ્યા છે અને જે નેતાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બફાટ કર્યો હતો તેના પર આંદોલન કરવાનું કહી રહ્યા છે। તો અહીં પદ્મિનીબા વાળાને એ જ ખબર નથી કે એ નેતાનું નામ રાહુલ ગાંધી છે, રાજીવ ગાંધી નહીં। ખેર, લોકસભાની ચૂંટણી પતી ગઈ, 4 જૂને પરિણામ પણ આવી જશે, ત્યારે શું ક્ષત્રિય સમાજનો વિરોધ એવો ને એવો જ ચાલવાનો છે? પરસોત્તમ રૂપાલાએ બીજી વાર માફી પણ માંગી લીધી અને ભાજપે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ચૂંટણી પણ પૂરી કરી લીધી। તો હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજનો જે આ વિરોધ અને આક્રોશ છે તે આ લોકસભા ચૂંટણીના પરિણામ પછી પણ જોવા મળશે કે પછી શાંત પડશે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।